સુરતની કતારગામ પોલીસને મોટી સફળતા મળી। એકલા રાજકોટમાં જ 33 કરતાં વધુ ચોરીમાં ઝડપાયેલો અને 100 જેટલી ચોરી કરી ચૂકેલા રીઢા ચોરને પોલીસે ઝડપી પાડ્યો। એકલા રાજકોટમાં જ 33 કરતાં વધુ ચોરીઓમાં ઝડપાયેલો અને 100 જેટલી ચોરી કરી ચૂકેલો રીઢો ગરફોડ ચોર આનંદ કરોડપતિ કતારગામ પોલીસના સકંજામાં સંપડાયો છે। માર્ચ મહિનાના અંતિમ મહિનામાં તેણે કતારગામના એક મકાનને નિશાનો બનાવી રોકડા 85,000 સહિત 90,800 રૂપિયાની મત્તાનો હાથફેરો કર્યો। કતારગામ પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા નૈનેશ અમૃતલાલ ભાયાણી ગત 23મી માર્ચ પરિવાર સાથે બહાર ગામ ફરવા ગયા હતા। 28મીએ પરત આવ્યા ત્યારે ઘરની બારીનો કાચ તૂટેલો જોવા મળ્યો। અંદર પ્રવેશ્યા તે સાથે જ પ્રવાસનો થાક જાણે બેવડાઈ ગયો હતો। ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર હતો। ઘરમાં મૂકેલા રોકડા રૂપિયા 85,000 તથા ચાંદીની પાયલ અને મોબાઈલની મત્તાની ચોરી થઈ હતી। ચોરી કરી કતારગામ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સીસીટીવી ફૂટેજ તથા બીજા કેટલાક પુરાવાના આધારે પોલીસ ચોરને ઓળખી ગઈ હતી। જામનગરનો વતની અને હાલ સાયણ રોડ સ્વર્ગ રેસિડેન્સીમાં રહેતો અને 100 કરતાં વધુ ચોરી કરી ચૂક્યો હોય આનંદ કરોડપતિ તરીકે જાણીતો આનંદ જયસિંહભાઈ ઠાકોર સીતાપરાને દબોચી લીધો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।